વડોદરા શહેરમાં ભારે વરસાદના પગલે પાણી ભરાઈ ગયા છે। વિશ્વામિત્રી નદીના પાણી નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળ્યા છે। કારેલીબાગ વિસ્તારના જલારામનગરમાં પાણી ભરાતા જલારામનગરના લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। મહત્વનું છે કે ભારે વરસાદ ગઈકાલ રાત્રે વડોદરા શહેરમાં જોવા મળી રહ્યો છે અને ભારે વરસાદના કારણે અનેક સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા છે। ચારે બાજુ પાણી જ પાણીના દ્રશ્યો અત્યારે વડોદરા શહેરમાં જોવા મળી રહ્યા છે। વિશ્વામિત્રી નદીના પાણી અનેક વિસ્તારોમાં ફરી વળ્યા છે, જેના કારણે લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। વિશ્વામિત્રી નદીના પાણી નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળતા જનજીવન ખોરવાયું છે। જલારામનગરમાં પાણી ભરાતા જલારામનગરના વાસીઓને સ્થળાંતર કરવાની ફરજ પડી છે। 100 મકાનોમાં પાણી ભરાતા લોકોએ મકાનો ખાલી કર્યા છે। હજુ પણ વિશ્વામિત્રી નદીમાં પાણીના સ્તરમાં વધારો થઈ શકે છે। વડોદરા શહેરમાં ભારે વરસાદના પગલે પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે। સતત વરસાદી માહોલ અત્યારે વડોદરા શહેરમાં જોવા મળી રહ્યો છે। વધુ માહિતી સાથે માનુ ચાવડા લાઈવ જોડાઈ ગયા છે। માનુ, વડોદરા શહેરમાં ભારે વરસાદના કારણે પાણી ભરાઈ ગયા છે। વિશ્વામિત્રી નદીના પાણી નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળ્યા છે અને જલારામનગર જે છે તે પ્રભાવિત થઈ ગયો છે, કેમ કે લોકોનું ત્યાંથી સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે। કેવી સ્થિતિ અત્યારે ત્યાં? દીપિકા, વડોદરામાં ગઈકાલે વરસાદ તો બંધ રહ્યો, ત્યારબાદ આજવા સરોવરમાં જે વધારે પાણી આવ્યું છે ઉપરવાસના વરસાદના કારણે આજવા સરોવરનું લેવલ અત્યારે 212.25 ફૂટ ઉપર ચાલી રહ્યું છે અને એના કારણે આજવા સરોવરના દરવાજા ખોલી અને પાણી વિશ્વામિત્રી નદીમાં ઠાલવવામાં આવ્યું છે। આ પાણી જ્યારે વડોદરા પહોંચ્યું ત્યારે ઘણા બધા વિસ્તારો જે નદી કિનારાના છે એ પ્રભાવિત થયા છે। જલારામનગર વિસ્તારના વિઝ્યુઅલ્સ દેખાઈ રહ્યા છે, જ્યાં 100 થી વધારે ઘરોમાં પાણી ફરી વળ્યા છે। રાત્રે જ લોકોએ સરસામાન બહાર લઈ અને સ્થળાંતર કરી દીધું છે, પરંતુ આ વિસ્તાર એવો છે કે વિશ્વામિત્રી નદીમાં જ્યારે પાણી છોડવામાં આવે ત્યારે પ્રથમ પ્રભાવિત આ જલારામનગર છે એ થતું હોય છે। અહીંના લોકોએ સ્થળાંતર કરી અને મકાનો તો ખાલી કરી દીધા છે, પરંતુ વર્ષોની આ જે સમસ્યા છે લોકોને સતાવી રહી છે। જે રીતે આજવા સરોવરમાંથી પાણી આવી રહ્યું છે ને એના કારણે મંગળ પાંડે બ્રિજ છે એ પણ અત્યારે બંધ કરવામાં આવ્યો છે। કોર્પોરેશન તંત્રએ આ બ્રિજ સલામતીના ભાગરૂપે બંધ કરાવ્યો છે। આપ જોઈ રહ્યા છો આ તમામ મકાનો જે દેખાઈ રહ્યા છે એ મકાનો ખાલી કરી દેવામાં આવ્યા છે। મકાનો સુધી મકાનોની અંદર પાણી પહોંચી ગયું છે અને એના કારણે લોકોએ ઘર છોડવાની અત્યારે ફરજ પડી છે। રાત્રે જ મકાનો ખાલી કરી દીધા હતા। તંત્ર જે રીતે આવવું જોઈએ હજુ પહોંચ્યું નથી। સાવચેતીના ભાગરૂપે લોકોના મકાન ખાલી કરાવવા, લોકોને અન્ય જગ્યાએ રહેવાની વ્યવસ્થા કરવી જોઈએ, નથી થઈ। જલારામનગરથી હજુ કોઈને અહીંથી શિફ્ટ કરવા માટેની કોઈ વ્યવસ્થા ગોઠવવામાં નથી આવી। સ્થાનિક લોકો છે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરું શું કહી રહ્યા છે, કારણ કે દર વર્ષે આ સ્થિતિ સર્જાતી હોય છે। જલારામનગરની ખાસ કરીને આ જે સ્થિતિ છે હોય છે। અતુલભાઈ, શું કહો છો? જલારામનગર કાયમી આ સમસ્યા કોઈ ઉકેલ છે આનો? જે રીતના કોઈ ઉકેલ લાવવો હોય તો વડોદરા મહાનગરપાલિકા મુખ્યમંત્રી દ્વારા ઉકેલ લાવી શકાય છે। વારંવાર અમારા આવાસો અહીંયા આપવા માટે માંગણીઓ કરવામાં આવી કે અમારા ઝૂંપડા તોડીને જે પ્રધાનમંત્રી આવાસ કે મુખ્યમંત્રી આવાસ યોજનામાં રાજીવ આવાસ યોજના છે એની અંદર આવરી લે તો અમારા હર ચોમાસામાં જે મુશ્કેલીઓ વેઠવી પડે છે એ મુશ્કેલીઓ વેઠવી ના પડે। પરંતુ ક્યાંક જમીનનો ક્યાંક લોચો હોય, વડોદરા મહાનગરપાલિકા કોઈ પગલાં ભરતા નથી કે કલેક્ટર સાહેબ કોઈ પગલાં ભરતા નથી। પગલાં નથી ભરાતા ઝૂંપડપટ્ટીને વિકસાવવા માટે, શું કહો છો? કેવી પરિસ્થિતિ? કાલ રાતથી જ પાણી વધવા માંડ્યું? પરિસ્થિતિ કે સારી જગ્યાએ વરસાદ રોકાય એટલે સાહેબ વરસાદ રોકાય છતાંય પાણી પડે। બીજું કે જે ફાયર બ્રિગેડ વાળા તંત્રને જાગતા નહીં કરતા કે નીચેવાળા વિસ્તારના લોકો જાણ કરે છે કે પાણી વધી રહ્યું છે, તમે તમારા સ્થળાંતર કરી સ્કૂલોમાં કે સ્થળાંતર કરી આપો। અને બીજું કે ભાજપના જે કોપરાનો ચૂંટાણા છે ત્રણમાંથી એક કઈ કોપરો દેખાતા ખબર નહીં કઈ ગુમ થઈ ગયા છે, લાગે એમને શોધવા જવું પડતું લાગે છે અમ લોકોને। મત લેવા આવે છે, મત લેવા માટે આવે છે, ખોબે ખોબે મત આપી ચૂંટાઈ જાય, પછી એમનું ખુરશી આપે પબ્લિકને આચોતા નથી એ લોકો। મત લેવા આવે છે, કોર્પોરેટરો આવતા નથી। વોર્ડ 3 નો આ વિસ્તાર છે, શું કહો છો? રાત્રે શું હાલત થઈ બધાની? અત્યારે સામાન ક્યાં લઈ ગયા? કેટલા મકાનો શિફ્ટ કર્યા? ગઈ રાતથી સાંજના સમયે પાણી ઘરમાં જો ઘૂસવા માંડ્યા તરફથી રાતે બધું સામાન શિફ્ટ કરવા માંડ્યા છે અને ઘૂંટણસમાં ઘરમાં બધાના ઘરમાં પાણી ઘૂસી ગયા 100 જેટલા ઘરમાં અને લોકોનું સ્થળાંતર સરકારી સ્કૂલ છે પ્રાથમિક શાળા ત્યાં બધા સ્થળાંતર કરવામાં હમણાં આવ્યું છે। ઓકે, સ્થળાંતર કરવામાં આવ્યું છે રાત્રે જ। આપ જોઈ રહ્યા છો કે આ જે દ્રશ્યો છે રાત્રે જ આ પાણી વધવા માંડ્યું હતું। અત્યારે હાલ વિશ્વામિત્રી નદી 28 ફૂટના લેવલે પહોંચી છે। એના ભયજનક સપાટી છે 26 ફૂટ, એના ઉપર 2 ફૂટ જઈ રહી છે વિશ્વામિત્રી નદી અને એના કારણે લોકોના મકાનની અંદર પાણી ઘૂસ્યા છે। જલારામનગર વિસ્તાર છે, અહીંના લોકો ગઈકાલે રાત્રે સ્થળાંતર કરીને ગયા છે। સ્થિતિ વડોદરામાં એ થાય છે કે એક તરફ પાણીનો ભય છે,
બીજી તરફ પાણીની સાથે સાથે આવતા જે મગરો છે એનો પણ લોકોને ભય સતાવી રહ્યો છે. લોકો પોતાનો સરસામાન બચાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ જે બચીકૂચી વસ્તુ છે એ પણ બહાર લઈ જવી એવી વ્યવસ્થા લોકો કરી રહ્યા છે. આ વડોદરા શહેરની સ્થિતિ છે. પાણી બંધ થઈ ગયું છે, વરસાદ બંધ થઈ ગયો છે, પરંતુ વિશ્વામિત્રી નદીમાંથી જે છોડવામાં પાણી આવી રહ્યું છે અને એના કારણે નદીનું લેવલ ભયજનક સપાટીને પાર કર્યું છે. ત્યારે કેટલાક નીચાણવાળા વિસ્તારો છે ત્યાં મકાનોમાં પાણી ભરાયેલા છે. લોકોને અત્યારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જી દીપિકા. જી આભાર માનું વિગત સાથે જોડાયા તે બદલ.